હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન. જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં આવશો ને હું પણ એકદમ મજામાં છું. હરખું બોલ ના કરનો તો તું ક્યાં ગઈ હતી કે તો વરસાદમાં ચોખ્ખું બોલ હરખું બાંધવું નથી અત્યારમાં તારા જો નાની લોટ બાંધી ચાલ મારે શાક બનાવું ઘટું ક્યાં છે તું મને ક્યાં લઈ જા ત્યાં ક્યાં લઈ જાજો અહીંયા ફ્રીજ ઉપર આ તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે 12 અને આપણે બનાવવાની છે રસોઈ. સાદ તો મેં ખાધું નથી કેમ કે આજે માસ છે ને હરી ઘરે છે, પડી ગયા છે એની ગાડી સર્વિસ કરાવવા માટે ને ગટુ રમે છે બહાર. તો ચલો આપણે ફટાફટ રસોઈ બનાવી નાખીને પછી જમાશે. જો દહીં આવે તો ક્યાંક લઈ જાય નગર કાંઈ ને એમ બી વરસાદ આવે છે નગર એમ કે બહાર વરસાદ આવે છે કે એનું જોવાય જોઈએ. ચલો બહાર લઈ જાય છે ફરવા કે નથી લઈ જતા. તો જો આજે આપણે બનાવવાનું છે ભીંડાનું શાક. યસ, અને રોટલી બનાવવાનું બાકી છે. રોટલી બનાવી નાખું. 12:30 થઈ ગયા છે. મારે આજ જવાનું છે વેસુ હરી ફરવા. લઈ જાય કે ન લઈ જાય અમારે પણ જવાનું છે વેસુ. કામથી જવાનું છે પણ જવાનું છે. તો ચલો ફટાફટ બનાવી નાખીએ. આવે એટલે જમી લઈ પછી આપણે જઈએ. જમવા બેસી ગયા છે. ભીંડાનું શાક રોટલી આવી ગયા છે. હીરો Only speak in English. No anymore. No anymore. अंग्रेजी बोल बोल के कैसे बात को घुमाया जाता है. આગળ બોલો તો ચપાટી. કાંઈ ના લો ખાઈ લે. આનું ઇંગ્લિશ આવું છે. ચલો હું થઈ ગઈ છું તૈયાર અને હીરો હવે પાવડર લગાડી લે છે. Turn એનો left, એક then બ્લેક turn શર્ટ છે ને left. કોક દીકી ઘરે નહીં હોય ને તો ફાડી તોડી કટકા Turn કરીને left, હળગાઈ then turn દેવાની. left. કાલથી કામ આરણ લીધા. હું કોને હતો ઘરે કેમ લાઈટ નો કરી યાર? ભૂલાઈ ગયો ને. મેં કરી દીધી ને. તમે ધોળા દેખાવ ને એટલે કરવી પડે મારે. શું કરું? જો હું તૈયાર થઈ ગઈ છું. આમાં આઘાર જાવ ને મને જોવા દો. જો લે હીરો કેવું કરે છે આવું. ये भगवान क्या जुल्म है. આડા નાડા જાવ હાલો કે ફરવાત લઈને જ જાવ ને. ઈ બાને મારે કામ આવ્યું છે તો વેસુ ઈ બાને અટક કરાય ટકર વેસુ કોણ લઈ જાય? દાદા મારા. એનો પૂછે. એકચ્યુઅલી મારે ટાઈમ નો હા હા હમણાં કોકને ફોન કર્યો તો ને બહાર જાવ ન કરતો મળવા આવત નો જવાનું ઘર નીચે આવતો તો મારે કેતો ને મારી એક મને ઠીકો મારા ભાઈ ઘર નીચે મળવા. તો અમે અહીંયા કબૂતર સર્કલ પાસે આવી ગયા છે. મનોજભાઈ છે પણ એને હેલ્મેટ કેવું પહેર્યું? ઓલા કન્સ્ટ્રક્શન વાળા પહેરે ને આમ लागो ने कंस्ट्रक्शन में काम કન્સ્ટ્રક્શન વાળો નહીં, ઓલો બાહુબલી માં ઓલો નથી કરતો, મારે મુકુટ પહેરે. हेल्मेट आવું છે. આગેવાથી ગીતા નીકળી ગયેલા છે. બટી બટી કાઈ છે નહીં. અરે તા ભે પડે ને તો આમ કરીને ઉતારી દેવાના. આ કઈ છે નહીં. હા कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. બરાબર છે. કઈ નહીં ચલો મનોજભાઈ આવી ગયા છે. માવો ખાઈ લે પછી જાય. જો આમ કબૂતર ઉડે. હોટલ તો બહુ રૂપાળી છે હો. રાખી રેડી જ લાગશો. તો અહીંયા બધી વસ્તુ મળે છે એક સે બળકર એક.
હું હતું ક્રિશા આ હાડીમાં આજે હેન્ડ પ્રિન્ટ છે. હાથે પેન્ટ કરેલું છે બધું. નહીં પગે વાહ આ જો આ બધું પ્રિન્ટિંગ હાથે કરેલું છે બધું. ક્રિશા આ હાડી કેટલાની છે? એક પેટી. જો 1 લાખ વાળી સાડી છે આવડી આ. ये ब्लॉक प्रिंट है બ્લોક પ્રિન્ટ એટલે ઘણો તો અહીંયા થોડો આ બે હાથે બનાવેલી છે ને, હાથે પ્રિન્ટ કરેલી. વાવ જો 1 લાખ રૂપિયાની સાડી છે આવડી આ. 4800 आवड़िया नीचे 800 की और ये है ना 1 लाख की. आपकी वाइफ के लिए हम ना यही लेंगे. जो आ 1.5 लाख रुपया ની. અને આ गुजरात का पटोला है ट्रेडिशनल. ये मेरा तेलंगाना का ट्रेडिशनल गद्वाल सिल्क है. तेलंगाना का हाँ, तेलंगाना का ये special. जो तेलंगाना स्पेशल साड़ी છે. વાહ ये गुजरात में पटोला है. હા હા પટોળું. હા સમજો ને લુક વાઇઝ કેટલી જોરદાર છે. સુપર. આ તો ક્રિશાએ આ કે માળા પહેરી છે. अच्छी है. આ માળા કઈ કહેવાય? लेडा એમ નહીં આ નામ હશે ને માળાનું. एंटी અચ્છા વેસ્ટર્ન લુકમાં જોરદાર લાગે. આ શું છે? ડ્રેસ છે કે શું છે? ड्रेस मटेरियल ડ્રેસ મટીરિયલ. कुर्ती નો દુપટ્ટો ફૂલ सेट है. ફૂલ મેં સેટમાં. કીધું અલી બહુ ગુફામાં છે એવું લાગે છે. તો આ બનારસી સાડી છે. અને કલર એકદમ અલગ આવે ને, અલગ બહુ આમ ડિફરન્ટ કલર. कलर जो કેટલો મસ્ત છે. बहुत अच्छा है. कलर बहुत अच्छा आता है इसमें. આમાં 2 કલર આવે ઉપર ઉપર. વાવ કેટલી મસ્ત સાડી લાગે. તો શું કહેતા હતા તમે? હવે અહીંયા બીજા શૂટ કરવા આવ્યા છે. એ બે લેડીઝ છે. એ કેમેરો લઈને આવીશ પણ એ કેટલું સ્પીડી શૂટ કરે છે. તમે તો લા માંદાન જેમ કીડી જેમ ક્યાં નાટા મારો ને એ આવ્યા ભેગું તો અડધું તેને વિઝિટ. કે એમ નથી, અત્યાર સુધી છોકરા જાગતા. અમે કોઈ દી હવા નથી કરી. ક્રિશા અત્યાર સુધી ભારત છોકરાથી હાલતું હતું. એમ ખાલી છોકરાથી દાલતું. બધું હાલતું હતું. એ તો હમણાં શીખ્યું બધી. હા. એમાં જો કે છોકરા સામે દરેક શૂટ થાય છે ને તો એ મારા પાસે હવા કરવા આવી. હાલે મારે છૂટું થઈ જવું છે. બહાર લપ નથી કરવી તારે. બહાર અહીંયા વેસુમાં આવ્યા હખણા બેહો નહીં, ગુંડા લગાડો અહીં. હું નહીં, હા કઈ સાડી. મારે જવું છે, મારે કામ છે એકચ્યુઅલી બહુ બધા. ફાઇનલી અમારું જે શૂટ હતું એ પતી ગયું છે ને હવે અમે જઈએ છીએ ઘરે. અને કલેક્શન છે ને ગજબનું હતું પણ હરી મને લઈ ન દીધી. મને ₹1 લાખ વાળી સાડી એટલી ગમી ગઈ ને, બોલો લઈ ન દીધી. આવું કોણ કરે? આજ ભૂખ ભેગો કરશે મને એવું લાગે. સહી પકડે હે. જો 5 વર્ષ થાય તો 5 વર્ષના કપડા ગણો તો મેં તમને લઈ દીધા તો ઈ કાઉન્ટ કરો, લાખ ઉપર થાય એન કરતા ₹1 લાખ બગાડી જો. ₹1 લાખ વાળી સાડી લેવી તારે. હા મોટું જોયું છે. તમારું મોઢું જોયું છે? अबे पुत्री के अपनी शक्ल के हिसाब से ख्वाब देखा कर. अपने शक्ल के हिसाब से ख्वाब देख. હું કહેતું હું એમ કહું તમે મને એમ કહેતા મારી વેસુવાળી છોકરી પટાવ. તમને હરખું ગુજરાતી નથી આવડતું તો ઇંગ્લિશ કેમ બોલશો? અમાર ભાષાને કઈ કામ જ નથી મારે. તો કેમ તમે ઇશારામાં જ વાતું કરશો? ઈશારામાં નહીં, મારે કઈક બીજું જ કામ છે એનું. જો અમે વેસુમાં આવ્યા, હું એને મનની વાત જો. આ વેસુ વિસ્તાર છે આપણો ફેવરેટ વિસ્તાર. અહીંયા આપણે રહેવા આવવાનું છે જેથી તેથી. હે મજબૂરીમાં આવ્યો છું. હું ડોકાવાય નહીં આવું રહેવા આવ્યું. હા હું નહીં આવું. હા તો વાંધો નહીં, હું તમ તારે હું મારે 4 વ્હીલ લઈને હું ત્યાં જ આવી ડાયરેક્ટ માણાને લઈને. भगवान कैसे लोगों के बीच में फेंक दिया तुम. કયા માણસ? જોવે જે કરતા હોય કરો ટી-શર્ટ માં. તો ચાલો હવે. હાય હરી આ ટી-શર્ટ માં જો હું દેખાડું તમને. જો એન ટી-શર્ટ માં ગુડ વાઇબ્સ હતું ને એમાંથી G ડબલ ઓર્યો છે, D વયો ગયો છે.
છે ને તમને ખબર છે હું લખ્યું ગુ કેવું છી ગંદુ મારા અમુક અતરંગી નામ વાળા ટી શર્ટ આવા દે ને તમારે અતરંગી એમ નહીં પણ એમાંથી અક્ષર વયા ગયા એમ કે સરી નામ તો સાંભળું વાંચો બહાર જે આટો મારવા આવી જાય નામ કરવા. ગુડ નું ગુ થઈ ગયું હા ને હાસિલ થઈ ગયું છે ગુ વાઇબ ઓનલી ગુ વાઇબ ઓનલી ધીસ ઇઝ હા જો આને વાઈટ છે વાઈટ ચલો જવા કેમ કન્સ્ટ્રક્શન વાળા I don't think so. No, 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 no. જોરથી બોલ અમે આવી ગયા છે પાણીપુરી ખાવા હા Oh my god! વેસોથી આવી જાય છે વરાસામાં એટલે થોડુંક તો એવું લાગે વરાસાના લખણ તો વરાસાના લખણ થોડાક ઝલકાવા પડે એકચ્યુઅલી નહીં હાલને ભાઈ પાણીપુરી ખાને માનીનો ખબર એમ નહીં હાલતી ન થાની એમ बंद करो हाथ जोड़ के मैं ચાલો મસ્ત પાણીપુરી ખાઈ લઈએ હવે તો પ્રિશાએ આવડી આ લીધી છે સટાઈ આખું ભારત હામી જાય એવડું છે આખું ભારત માં ગટુ વાટે એવું છે મારે આળોટવા જોવે ને ये कारपेट लाया मैं बैठ जा तेरे लिए मनोज भाई કેમ મારપેટ આવતા વે કેમ માર્યું તે મારો દીકડો આવ્યો તો જા પાપા પાઈ ગયો જા જા કે દીદી કે તો કાનમાં આવે નવી બુટી લઈ દેવો ને કેવા કલર ની લઈ દઈશ બ્લુ કલર વાવ બ્લુ કલર લઈ દઈશ આવ્યું છે ને હા એવું પિંક કલર નું हाँ काले ले देवो ना ओके गट्टू गट्टू तो मुझे बहुत प्यार करता है लव यू तुम्हारे पास थैंक यू बच्चा તને બધું લઈ દેવો ને ओके गट्टू હું તને બધું ખાવાનું લઈ દે हाँ કાલે લઈ આવીશ તારે ખાવાનું हाँ પાપા ગાડી હતા ને हाँ તો પછી તને લાડ બધું પાડી લઈ ओके ये जो अब आप दिखली दे वीडियो बनावे मैं नीचे આવી ગયા છે અને આટા પૂછીને આવી ગઈ છે ને આ બે તો નકરા વાળ ના જ વખાણ કરતા બોલ હું કરું घर भेगू थाने भाई એ કે હીરો લાગ્યું એમ તમે બે ભાઈ હીરો લાગો અમે તો કાઈ ને એમને હે ને ટપુ અમે હિરોઈન લાગી છે એ કે અમે બે ભાઈ હીરો લાગે તો આપણે શું કરવાનું તો તમે જાઓ તમે કયો હીરો હીરો તમે ક્યાં ના મોઢા માં માવો ખાય લઈ આવ્યા નવા કપડા લઈ આવ્યા જો કપડા નવા હજી એક શર્ટ તો બહુ મસ્ત છે ઈ તો પછી કેદી ઈ તો ભીંગ પડે ને તો લેવું પડે બધું મેં શું કીધું બ્લેક શર્ટ પહેરશે મેં ફાડી તોડીને કટકા કરી નાખું તે નો છૂટકે એને લેવા જવું પડ્યું એટલે દી લેવા ગયો જાતા નતા હા મેં હવે કીધું મેં કીધું ઈ પહેરશે તો હું ફાડી નાખી એટલે લઈ આવ્યા એને ખબર છે મેં ના પાડી નીકળી ગયો છે અને સંજયભાઈ આવી ગયા છે એની મર્સિડીઝ લઈને જો હા આપણી ગાડી છે હા झूठ बोल रहा है नो 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 आई एम टेलिंग यू થેન્ક યુ નકો રે હંજા આવે વઈ ગયા છે કેમ કે અમારા ગાડી લઈને જ જવાનું શાંતિ છે આરામ છે તો ચલો મનોજભાઈ ને આ વાટ જઈને બેઠા ગેટે આ તો પહેલી વાર નવાઈની વાત એક ડ્રાઈવર બાજુમાં બેઠો છે ને ચેટ ગાડી કરે તો ચલો અમે પહોંચી ગયા છીએ સુદામા બેન્કેટ હોલમાં મનોજભાઈ ને મેનેજમેન્ટ કરતા છે ગોતવા પડશે ને ઝાલવા પડશે ને કાટલો પકડી આટલો બહાર પકડીને લઈ જવાનો ખુરશી બેઠો છે ક્યાં બેઠો છે આમોસ બેઠો જો ખુરશી હા જો આ મનોજભાઈ જો બેટા આમ તો ટેબલે બેઠો ટેબલે ભાઈ એન મનમાં સમજે છે હું ઠાકુર કામ સે કયો સમજે છે હું અહીંયા બેસી ગયા છે એટલે એક તો આપણે મોકલા ને આપણને દવા કરશે હમણાં એમ કહે કે મેં કર્યું મેં એમ કરશે પાવર થોડો માં બેઠા છે કાંઈ નહીં હાલો આપણે અંદર જઈને એને વાત કરી ઈ સર મેનેજમેન્ટ કરે સર કેવાનું
કોણ છે? હેલો, આને કોણ અહીંયા બેહાડ્યા છે? આપણો ઘરનો આને કોણ અહીંયા બેહાડ્યા છે? કેમ અહીંયા બેઠા? ખાતે કરી નાખ્યું. ઘર ભેગું થાને ભાઈ ઈ બધું ઠીક અને વાળ કોણ લઈ ખુરશી ગયું ભાડાના બેસી જવાનું કાંઈ જરૂરી હા છે? એ કહ્યું કે આ આ ના તો નક્કી કરે તો ખુરશી ભાડાના બેસી જવાનું. આને હું લાવ્યો. એવું જ લાગે છે. સારું છે ખુરશી ભળ્યા ટેબલ હજી હરખું ધ્યાનમાં ના આવતા હુઈ હુઈ જાય. જાય, હુઈ જ જાય. બરોબર. મોઢું જોયું છે? લાય પાવર પાવર બેંક નથી લાવ્યો. તમે ઓર્ડર કરો બેઠા બેઠા મને. વાયર તો દે. વાયર નથી. આ ભાઈ પાસે લઈ જાઓ. ના ના વાયર આ જો આને ના પાડી હું નહીં દઉં વાયર. ભેગા નવા કપડા ખપકાર્યા હતા કાંઈ કીધું અને નહીં. કેબલ તે આપો તો પહેરવા તો લીધા હોય તમારે દિવાળીને દી પહેરવાના હોય. દિવાળી ની નવા આવે. કરવા હાટુ લાવ્યો આ ભાઈ એમ કહે છે કે મારે બ્લોગમાં આવવું છે પણ મને બે વ્યાખ્યા આપો મનોજભાઈ વિશે તો તમને બ્લોગમાં લઈ બધી વ્યાખ્યા આપો. મનોજભાઈ વિશે મને વ્યાખ્યા ની કઈ ખબર નથી તમારે કેમ નહીં બરાબર. વ્યાખ્યા તો આપો હું કરે કારનો બેઠો બેઠો ઈ? મનોજભાઈ ક્યારના છે ને ફોન કરી દે, ફોન ક્યારનો ફોન બધા સ્વિચ ઓફ હતો ફોન નો સ્વિચ ઓફ હતો તમે પાવર બેંક આપીને તો ફોન ખુલી ગયો એનો અને અત્યારે હવે છે ને ઈ પાસના માટે ટિકિટો વેચે છે અત્યારે વેચો વેચો ટિકિટ વેચો વેચો. કાઈ કામ ને તમાર કાઈ કામ ને તમે યાર હાલો હાલો અંદર હાલો આપણે અંદર હાલો. સોડી આ કઈ લેંગ્વેજ સોડી? કઈ સોડી ઈ હું? ટિકિટ કઈ જોવે તારા ગોલ્ડ વીઆઈપી માર કાઈ જોતું જ નથી. હું એમને વહી જાય ઉપાધિ કરો માં મારી. તો આપણે પટ્ટીઓ બાંધવા માંડ્યા છે. તો બાંધો પછી રાખડી આપો પેલા રાખડી પછી નો આપે ક્યાં જાવ પેલા માંગો મને આ રક્ષાબંધન મારે કરવી પેલા રક્ષો રક્ષો રાખડી બંધાને 165 વર્ષના આશીર્વાદ. બધી લેડીઝ નીકળે ને બધીને એક એક દોરો આપ દો બધાય પાસે બંધાય. મારે પછી હું બહાર જાઉં બધી પાસે બંધાવો. જા ને પણ માજુ નો હોત ને તો આપત માજુ ને કાઈ નહીં મળે शक्ति केरो साथ जटा परगम रहे दिन रात डाक डमरू नौ डम डम
છીએ હવે ઘર સાઈડ જવા માટે અને મારો ઘરેથી ને ફોન આવી ગયો. મારી બેન જાગે છે, હજી હુતા તો છે નહીં. ક્યાં જવાનું છે આપણે? આપણે જવાનું છે જગતનાક અત્યારે પણ આ પહેલી વાર ડ્રાઈવર ને શાંતિ છે. કેમ શાંતિ છે? સુકૂન મેળો. કેમ કેમ એવું? રિટર્ન માં મને સંજયભાઈ ઓફર નો આવ્યો, મને મેળ આવી ગયો. બરાબર છે, શાંતિથી બેહવાનું ને. મજા જ આવે, મજા જ. હા કાઈ નહીં, તો ચલો આપણે હવે જઈ ઘરે. સંજયભાઈનું ડ્રાઇવિંગ જોઈ લો, બરોબર હા, કરતા હતા. જોઈ બીજી વાર ક્યાંક જાય હતી સંજયભાઈને મારી ફોરી દેવા હતા ને અકાર હોય. કઈ સમજ રહ્યો સમજ રહ્યો વાંધો નહીં. હા મને મારી ઉપર ભરોસો નથી. એ ક્યાં કરતા હતા તું ને? મેં સંજયભાઈને કોઈ દી ગાડી કરતા જોયા જ ના, પણ હવે અકાર થતો હું ડ્રાઇવિંગ ચેક કરવાનું કેવું છે. બરાબર છે. પછી ક્યાંક બહાર ગયા હોય તો આપણે એમ કહેવા થાય ને કે લ્યો શેઠ અકારો. હા વાંધો નહીં. ડ્રાઈવર તો હું છું ને. હા તો જો અમે આવી ગયા છીએ સોમનાથે ચા પીવા માટે. કેમ કે ચા તો પીવી પડે ને. હમણાં તને જ લાગે આપણે દરરોજની આદત પડી ગઈ અહીંયા આવવાની. લાગે છે આ બુટિયાએ ફોન કર્યો સોમનાથ છે હમણાં દરરોજ આપણે સોમનાથે બુટી આવતો એવું નથી લાગતું. પણ એને કઈ કીધું તે આગળ ઘુમાયો. હા ઈ કે ચા ઈ બોલો કે હારે ઈ કે હારે મારે હારે કોઈ નહીં, ખાલી ચા. ચાય હારે કોઈ હારે આવ્યું તો હું એને સાપાવાની મારે હારે આવવાની. પણ મને એ નથી ખબર પડતી આ ઘરે જ સાઠુસી ના હોય તો અહીંયા હું બોલાવતો છે ચા પીવા માટે. વાંધો થાય તને કે હું પડે સૌ મરી જાય નકરી સાઠુસીને. હું તો પડે જ ને અહીંયા વિમલ ખાઈ જાય, પણ મારે વળવું પડે ના પડે. તારે હું વિમલ ખાવી કે તાનસન? माँ खराब हो जाएगा मैं माँ अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी. શું છે? ડબલ ઝીરો. તમારે માવો ડબલ ઝીરો. તમે ખાઓ. બોલો દુબા કેસરી. ચાય. ચાય. મને તો તમાર સડી ગયા. મને તમાર સડી ગઈ. મને તો તમાર ચાય. ચાય ગરમ ચાય ચા